વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે ઉષ્મીય ઊર્જા એટલે કે થર્મલ એનર્જી વિશે આપણે ત્યાં ભણી ગયા હતા, બરાબર। અને ત્યાં કીધું હતું કે ઉષ્મીય ઊર્જા કે કોના કારણે ઉત્પન્ન થાય, તો કણોની ગતિમાન અવસ્થા એટલે કે કણો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો ઉષ્મીય ઊર્જા એની અંદર ઉત્પન્ન થાય। અને ઉષ્મીય ઊર્જા વધે તો તાપમાન એની અંદર શું થતું હતું, વધતું હતું, બરાબર। અને કણોની જે હેરફેર હતી એને શું કહેવામાં આવે, થર્મલ ગતિ તરીકે ઓળખવામાં આવે। હવે આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આંતરાણ્વીય બળ વિરુદ્ધ ઉષ્મીય ઊર્જા વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ, બરાબર। આંતરાણ્વીય બળો વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ, કે ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ એટલે ઉષ્મીય ઊર્જા અને આંતરાણ્વીય બળ વિશે બંને એકબીજાની વિરુદ્ધમાં કેવી રીતે છે એ જોઈએ। તો તમને ખબર છે કે આંતરાણ્વીય આકર્ષણ બળ શું કરશે, તો એ કણોને જકડી રાખશે, બરાબર। આંતરાણ્વીય આકર્ષણ બળ એ કણોને જકડી રાખે। અને જે ઉષ્મીય ઊર્જા છે એમાં તો કણો કેવા ગતિ કરતા હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો જ ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય। એટલે ઉષ્મીય ઊર્જા એ કણોને શું રાખશે, દૂર રાખશે, એટલે કે અલગ રાખે। પણ જ્યારે દ્રવ્યની ત્રણ અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ એ આંતરાણ્વીય બળ અને ઉષ્મીય ઊર્જા વચ્ચેનું સંતુલિત અવસ્થા છે, બરાબર। એ બંને વચ્ચેનું સંતુલન થાય ત્યારે દ્રવ્યની ત્રણ અવસ્થા બને, એ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ। આંતરાણ્વીય બળ અને ઉષ્મીય ઊર્જા બંનેનું સંતુલિત અવસ્થા એટલે બંનેના સંતુલનનું પરિણામ એટલે દ્રવ્યની ભૌતિક અવસ્થા કહેવાય। દ્રવ્યની ભૌતિક અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર। એક આંતરાણ્વીય આકર્ષણ બળ કણોને જકડી રાખે, ઉષ્મીય ઊર્જા કણોને શું કરે, દૂર રાખે। પણ બંને જ્યારે ભેગા થાય અને બંનેનું સંતુલન થાય ત્યારે દ્રવ્યની ત્રણ અવસ્થામાં ગમે તે ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થા બને। હવે બીજું કે જ્યારે આંતરાણ્વીય પારસ્પરિક ક્રિયા એટલે આંતરાણ્વીય આકર્ષણ બળ જ્યારે નબળું હોય ત્યારે એના ઉષ્મીય ઊર્જામાં ઘટાડો અથવા તાપમાનમાં ઘટાડો ન કરવામાં આવે તો એ અણુ પ્રવાહી કે ઘન બનતા નથી। ડાયરેક્ટ તમે ખાલી એના એકબીજાની નજીક લાવી દો, બરાબર, પણ એની ઉષ્મીય ઊર્જા કે તાપમાનમાં ઘટાડો ના કરો તો એ તમને ઘન કે પ્રવાહી બનતા નથી, બરાબર। વાયુમાંથી ઘન કે પ્રવાહી ડાયરેક્ટ બને નહીં। હવે એના માટે હું એક્ઝામ્પલ આપું। દાખલા તરીકે માની લો કે મેં બે પાત્ર લીધેલા છે, આ પહેલું પાત્ર A અને આ પાત્ર B। બંનેની અંદર અહીંયા વાયુ ભરેલા છે, બરાબર। બંનેમાં એક જ સરખા વાયુ આની અંદર ભરેલા છે ને એક જ સરખા પ્રમાણ, બરાબર, બંનેમાં વાયુ ભરેલા છે। બે પાત્ર લીધા છે, બંને પાત્રની અંદર એક જ સરખો વાયુ અને એક જ સરખા પ્રમાણમાં ભરેલા છે। હવે બંને પાત્રની અંદર હું વાયુઓને ઈ ઉપરથી શું કરું, દબાણ અપાય, ઉપરથી દબાણ આપીશ એટલે વાયુનું પદ કેવું થતું જશે, ઘટતું જશે। માની લો કે હું અહીં ઉપરથી દબાણ આપું છું, બરાબર, બંનેની અંદર એક સરખું દબાણ આપીશ અહીંયા, તો માની લો કે બંનેની અંદર વાયુનું પદ ઘટીને આટલું થઈ જશે, બરાબર। આટલાની અંદર બંને વાયુ ભરાઈ જશે દબાણ આપવાથી। તો આની અંદર બંને વચ્ચેનું અંતર ઘટી ગયું, બરાબર। ઉપરથી દબાણ આપેલું, કણો વચ્ચેનું અંતર શું થઈ ગયું, તો કણો વચ્ચેનું અંતર જે હતું એ ઘટી ગયું। એટલે આની અંદર જે કણો વચ્ચેનું અંતર ઘટી ગયું, બરાબર, અંતર શું થઈ જશે, ઘટી જશે। એટલે કણો વચ્ચેનું અંતર ઘટી ગયું એટલે આની અંદર ઉષ્મીય ઊર્જા પણ શું થશે, ઘટશે। બંનેની અંદર ઉષ્મીય ઊર્જા શું થશે, ઘટશે, બરાબર। કેમ કે કણો અસ્તવ્યસ્ત ગતિ કરી શકતા નથી, કારણ કે ઉપરથી દબાણ આપ્યું એટલે એનું પદ ઘટ્યું એટલે અંતર ઘટ્યું, અંતર ઘટ્યું એટલે એની અંદર ઉષ્મીય ઊર્જા હશે એ પણ શું થઈ જશે, ઘટી જશે। બંનેની અંદર સેમ જ પ્રોસેસ થશે, બરાબર। પણ આ જે છે વાયુ અવસ્થામાં જ રહેશે। હવે માની લો કે આની અંદર બહારથી પાત્રની અંદર બરફની અંદર રાખવામાં આવે, બરાબર। આ પાત્રની અંદર બરફ મૂકેલો છે, બરફ, બરાબર। તો બરફની અંદર આ પાત્ર મૂકેલું છે, તો અહીંયા તમે તાપમાનમાં શું કરો, ઘટાડો કર્યો અને ઉષ્મીય ઊર્જામાં પણ શું થયો, ઘટાડો થયો। અંદરથી ઉષ્મીય ઊર્જા ઘટશે અને બહારથી શું થયું, તાપમાનમાં ઘટાડો થયો। એટલે બરફ મૂકે એટલે તાપમાનમાં શું થયો, ઘટાડો થયો। તાપમાનમાં ઘટાડો થશે એટલે જે વાયુ હતો એ શેમાં ફેરવાઈ જશે, પ્રવાહી અવસ્થામાં ફેરવાશે, બરાબર। અહીંયા જે વાયુ હતો એ વાયુ અવસ્થામાં જ રહેશે, કારણ કે ઉષ્મીય ઊર્જા ઘટી ગઈ પણ એનું તાપમાન ઘટ્યું નથી। બહારથી તમે બરફ કે ઠંડા પાણીની અંદર એને મૂક્યું નથી એટલે વાયુ અવસ્થામાં જ રહેશે, બરાબર। ઉષ્મીય ઊર્જા ઘટી પણ તાપમાનમાં ઘટાડો ના કરો એટલે આ વાયુ અવસ્થામાં જ રહેશે। અહીંયા મેં બહારથી પાત્રમાં બરફ મૂક્યો, બરફની અંદર આ પાત્ર મૂક્યું છે, તો અહીંયા તાપમાનમાં શું થયું, ઘટાડો થયો।
તાપમાનમાં ઘટાડો થાય એટલે અન્ય જે વાયુઓ તો કઈ અવસ્થામાં ફેરવાશે તો પ્રવાહી અવસ્થામાં ફેરવાશે। તો આ ટોપિક એ જ કહેવા માંગે છે કે આણ્વિક ક્રિયા નબળી હોય ત્યારે ઉષ્મીય ઊર્જામાં ઘટાડો કે તાપમાનમાં ઘટાડો કરીને કરવામાં આવે નહીં તો અણુ પ્રવાહી કે ઘન બનાવતા નથી, એટલે ઓલો વાયુ જ રહેશે, આ પ્રવાહી અવસ્થામાં ફેરવાશે। વાયુનું સંકોચન કરવાથી આંતરાણ્વીય બળ તો મહત્તમ જ રહે, તમે બંનેની અંદર વાયુનું દબાણ આપવાથી એનું સંકોચન કર્યું પણ એની અંદર આંતરાણ્વીય બળ તો કેવું રહેવાનું, વધારે જ રહેવાનું, બરાબર। એટલે પ્રવાહીકરણ થઈ શકે નહીં, એના કારણે એનું પ્રવાહીકરણ થઈ શકે નહીં, એના માટે તમારે બહારથી તાપમાન એનું ઘટાડવું પડે। અણુઓના તાપમાનમાં ઘટાડો કરીને ઉષ્મીય ઊર્જામાં ઘટાડો કરીને વાયુનું પ્રવાહમાં રૂપાંતર કરી શકાય। તાપમાનમાં ઘટાડો અને ઉષ્મીય ઊર્જામાં ઘટાડો કરીને વાયુનું તમે પ્રવાહમાં રૂપાંતર કરી શકશો। હવે જો નીચે તમને આપેલું છે વાયુ, પ્રવાહી અને ઘન અવસ્થા। વાયુની અંદર આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય, ઓછું, કારણ કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, પ્રવાહીમાં એના કરતાં વધારે અને ઘનમાં એના કરતાં પણ આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય, મહત્તમ હોય। હવે ઘનથી વિરુદ્ધ ઘન, પ્રવાહી અને વાયુ, તો ઘનમાં ઉષ્મીય ઊર્જા કેવી હોય, ઓછી, કારણ કે ઘનમાં કણો એકબીજાથી ખૂબ જ નજીક હોય ને એકબીજાથી જકડી રહેલા કે હોય એટલે એની અંદર ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય નહીં, એટલે એની અંદર ઓછી। પ્રવાહીમાં એના કરતાં વધારે અને પ્રવાહી કરતાં વાયુમાં ઉષ્મીય ઊર્જાનો પ્રભાવ વધારે હોય, કારણ કે વાયુ અવસ્થાની અંદર કણો શું કરતા હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, તેના કારણે જ ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય, એટલે વાયુની અંદર ઉષ્મીય ઊર્જાનો પ્રભાવ કેવો હોય, સૌથી વધારે। હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાયુ જે દ્રવ્યની ત્રણ અવસ્થા તમારી ઘન, પ્રવાહી અને વાયુ। હવે એના પછી દ્રવ્યની ત્રણેય અવસ્થા ઉપરથી, બરાબર, ઘન, પ્રવાહી અને વાયુમાં ઘન અવસ્થા આપણે 12મા ધોરણની અંદર શીખીશું અને વાયુ અવસ્થા અને વાયુના નિયમો, બરાબર, જે ત્રણ નિયમો આપેલા છે, ચાર્લ્સ બોyle અને ગેલ્યુસેક એ નામના વૈજ્ઞાનિકો જ આપેલા છે, તો એ વાયુ અવસ્થા વિશે અને દ્રવ્યની આ ત્રણ નિયમની અંદર એની વર્તણૂક કેવી છે તેના વિશે આપણે આગળ ભણીએ। તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે વાયુમય અવસ્થા, બરાબર, વાયુમય અવસ્થા તો દ્રવ્યની સૌથી સરળમાં સરળ અવસ્થા હોય તો એ કઈ અવસ્થા છે તો કે વાયુમય અવસ્થા। હવે હવા એ વાયુઓનું શું છે, મિશ્રણ છે, બરાબર, તો આપણે આખા વાતાવરણની અંદર આખું હવાનું વાયુનું મિશ્રણ રહેલું છે, બરાબર, અને આપણને ખબર છે આપણે જે જિંદગી વિતાવીએ છીએ, બરાબર, તો એ આપણે કયા વાતાવરણના પૃથ્વીનું જે સૌથી નીચેનું સ્તર, બરાબર, વાતાવરણ જે ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે એમાં આપણે જિંદગી વિતાવીએ છીએ, બરાબર, અને તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સાથે શું છે, વીંટળાયેલું છે। વાતાવરણની અંદર તમને ખબર છે ઘણા બધા વાયુઓ છે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, પાણી, કબકા, બાષ્પ, બરાબર, આ બધા વાતાવરણની અંદર રહેલા છે, જે ટ્રોપોસ્ફિયરની અંદર રહેલા છે, બરાબર, તો આ બધું બેઝિક છે। હવે એની અંદર દાખલા તરીકે વાયુમય અવસ્થા, તો સામાન્ય તાપમાને અને દબાણ, એટલે કે ઓરડાના તાપમાને અને દબાણ, બરાબર, આ રૂમ ટેમ્પરેચર હોય તો આ ઓરડાના તાપમાને દબાણે 11 પદાર્થના 11 જે છે એ વાયુ વર્તણૂક ધરાવે છે, બરાબર। કયા કયા જે વાયુ છે સામાન્ય તાપમાને અને દબાણે 11 તત્વો એ છે કે જે વાયુ અવસ્થાની અંદર તમને જોવા મળે છે, બરાબર, તો એ કયા કયા, તો પહેલા તમારો 18મો સમૂહ એટલે કે ઉમદા વાયુ 18મો સમૂહ, બરાબર, જેને કહેવામાં આવે, એમાં સ્ટાર્ટ કરીએ તો હિલિયમથી ચાલુ થાય, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, બરાબર, તો 18મા સમૂહમાં રહેલા આટલા તત્વો જે સામાન્ય તાપમાને દબાણે, બરાબર, એ તમને વાયુ અવસ્થામાં જોવા મળે। એના પછી આગળ 17મો સમૂહ, 17મા સમૂહમાં તમને ખબર છે ફ્લોરિન અને કયો આવશે, ક્લોરિન, બરાબર, એના પછી આગળ 16મો સમૂહ જેનો ઓક્સિજન ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે એમાં ઓક્સિજન, અને 15મો સમૂહ જેમાં આવશે નાઇટ્રો સમૂહ તરીકે ઓળખવામાં આવે એટલે એન આવશે, બરાબર, નાઇટ્રોજન, અને પહેલો સમૂહ જે છે જેમાં આવેલું છે હાઇડ્રોજન, બરાબર, તો આ જેટલા તત્વો છે ટોટલ 11 થયા, 3 ને 1 4, 4 ને 7, બરાબર, 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 2 10 ને 1 11, તો ટોટલ આજે 11 તત્વો છે, બરાબર, તો 11 તત્વો તમારે વાયુ અવસ્થામાં તમને આની અંદર જોવા મળશે, બરાબર, 11 તત્વો। હવે એની અંદર વાયુ અવસ્થાના અમુક ગુણધર્મો, તો એના સામાન્ય ગુણધર્મો જે તમે દર 9મા 10માંથી ભણતા આવો છો
કે વાયુ એ ખૂબ જ સંકોચનીય હોય, એટલે વાયુનું ગમે તેટલું તમારે એનું સંકોચન કરવું હોય તો સંકોચન કરીને તમે એને ભરી શકો. વાયુ બધી દિશામાં સરખું દબાણ ધરાવે છે. દાખલા તરીકે આ રૂમની અંદર કોઈ બી વાયુ ભરેલો હોય તો એની બધી દિશાની અંદર એનું દબાણ કેવું હશે તો બધી જગ્યાએ એક જ સરખું દબાણ ધરાવે છે. બીજું, વાયુ ઘન અને પ્રવાહી કરતાં ઘણી ઓછી ઘનતા ધરાવે. કેમ? કારણ કે વાયુઓની ઘનતા ઘન અને પ્રવાહી કરતાં કેમ ઓછી હોય? કારણ કે વાયુનું જે દળ હોય એ સાવ ઓછું હોય ઘન અને પ્રવાહી કરતાં, માટે એની ઘનતા પણ કેવી હશે? સાવ ઓછી. એના પછી બીજું કે વાયુઓના કદ અને આકાર નિશ્ચિત હોતા નથી. તમે જે પાત્રમાં ભરો એ પ્રમાણેનો આકાર અને કદ ધારણ કરે. એટલે વાયુનો કદ અને આકાર કોઈ દિવસ નિશ્ચિત ના હોય. ફુગ્ગો હોય તો ફુગ્ગાની અંદર તમે જેટલી હવા ભરશો એ પ્રમાણેનો આકાર અને કદ ધારણ કરશે, બરાબર? એટલે એના કદ અને આકાર નિશ્ચિત હોતા નથી. બીજું, વાયુ એકબીજામાં કોઈ પણ જાતની યાંત્રિક મગજ વગર એક સરખી રીતે અને બધા જ પ્રમાણમાં સંપૂર્ણપણે મિશ્ર થાય છે. એટલે વાયુઓમાં કોઈ પણ જાતની તમારે બહારથી કોઈ યાંત્રિક મદદ કર્યા વગર એકબીજામાં સરખાપણે સંપૂર્ણપણે એકબીજામાં મિશ્ર થઈ જાય. કેવી રીતે? તો જો દાખલા તરીકે આ ઓરડાના તાપમાને દાખલા તરીકે કોઈ એક વાયુ ભરેલો છે, બરાબર? હવે દાખલા તરીકે બહારથી કોઈ બીજો વાયુ એની દાખલા તરીકે બહારથી કોઈ બીજો વાયુ, બરાબર, આ ઓરડાના રૂમની અંદર છોડવામાં આવશે, બરાબર, રિફ્યુઝ કરીશું, બરાબર, કોઈ પણ વાયુને, તો એ વાયુ કોઈ પણ જાતની આંતરિક મદદ વગર, એટલે મારે કશું કરવું નહીં પડે, એની જાતે જ એ આખા વાતાવરણની અંદર બીજા વાયુની અંદર શું થઈ જશે? મિશ્ર થઈ જશે. એટલે કોઈ પણ જાતની યાંત્રિક મદદ વગર એકબીજા સાથે શું થઈ જાય? મિશ્ર થઈ જાય, બરાબર? તો બીજું, આ તમારા વાયુમય અવસ્થાના સામાન્ય ગુણધર્મો હતા. બીજું કે વાયુમય અવસ્થાની અંદર, એટલે વાયુની અંદર જે રહેલા અણુ હોય એ અણુ વચ્ચેનું આકર્ષણ બળ કેવું હોય? સાવ નિર્બળ. તો એ બળ કેવું હોય? નેગ્લિજિબલ, બરાબર, એટલે નગણ્ય ગણવામાં આવે. એમાં આકર્ષણ બળ સૌથી ઓછું હોય એટલે એને ગણવામાં આવતું નથી. હવે વાયુ અવસ્થાના અમુક જે દ્રવ્યની ત્રીજી અવસ્થા તમારી જે વાયુ અવસ્થા છે એના પરથી અમુક નિયમો, એના ગુણધર્મો જેવા કે તાપમાન, કદ, બરાબર, અને દબાણ, એના આધારે એને વાયુના અમુક નિયમો આપવામાં આવ્યા છે. એ નિયમો આપણે હમણાં આગળ ભણીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વાયુના નિયમો નવો ટોપિક જોઈએ, બરાબર? તો વાયુના ભૌતિક ગુણધર્મો પર પહેલા સંશોધન કરીને એના પરથી વાયુના નિયમો તાપમાન, કદ અને દબાણ આ ત્રણ પરિબળોને આધારે આપવામાં આવે, બરાબર? તો પહેલા વાયુના નિયમો તાપમાન, કદ, દબાણ ત્રણના આધારે આપવામાં આવ્યા છે, બરાબર? એમાં સૌપ્રથમ જે એંગ્લો આયરિશ નામનો વૈજ્ઞાનિક હતો, એંગ્લો આયરિશ રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે બોયલનો નિયમ આપ્યો. અને ત્યાર પછી બીજા બે વૈજ્ઞાનિકો હતા, એમણે એના પરથી ગરમ હવા, બરાબર, ગરમ હવાના બલૂન પરથી એમણે બીજા બે નિયમો આગળ આપ્યા. અને બે વૈજ્ઞાનિકોના નામ હતા, એક જોસેફ ચાર્લ્સ અને ગેલ્યુસેક, બરાબર? એ બે વૈજ્ઞાનિકે ગરમ હવાના બલૂનના ફુગ્ગા ઉપરથી બીજા બે નિયમો આપ્યા. અને ત્યાર પછી એવોગાડ્રો નામના વૈજ્ઞાનિકે નિયમો આપ્યા. તો ચારે ચાર જણાએ અલગ અલગ રીતે પોતાના નિયમો આપેલા છે. હવે આજે તમારે રોબર્ટ બોયલ, ગેલ્યુસેક અને ચાર્લ્સ, બરાબર, આ ત્રણના જે નિયમો છે એ JEE અને નીટની એક્ઝામમાં પૂછાય છે. એ નિયમો તો કેવી રીતે તમારે એને શોર્ટમાં યાદ રાખવાના, એના માટે હું પહેલા એક ચાર્ટ દોરીશ, પછી તમને ત્રણ નિયમો અલગ અલગ સમજાવીશ. દાખલા તરીકે પહેલા હું તમને સમજાવી દઉં ત્રણેય નિયમોને કેવી રીતે યાદ રાખવાના. એક ત્રિકોણ દોરું છું, અહીંયા આવશે P, V અને T, અહીંયા આવશે B, અહીંયા આવશે C અને અહીંયા આવશે G, અને વચ્ચે આવશે નિશ્ચિત વાયુનો જથ્થો N, બરાબર, નિશ્ચિત વાયુનો જથ્થો N. અહીંયા આવશે તમારે વ્યસ્ત અને આ બંને આવશે સમ. P એટલે કેવા? દબાણ. P એટલે પ્રેશર એટલે કે દબાણ. V એટલે વોલ્યુમ એટલે કે કદ. T એટલે કે ટેમ્પરેચર એટલે કે તાપમાન. વચ્ચે નિશ્ચિત વાયુનો જથ્થો N, બરાબર. B એટલે કે બોયલ નામનો વૈજ્ઞાનિક. C એટલે કે ચાર્લ્સ નામનો વૈજ્ઞાનિક. અને G એટલે ગેલ્યુસેક નામનો વૈજ્ઞાનિક. હવે વ્યસ્ત પ્રમાણ, સમપ્રમાણ અને અસમપ્રમાણ, બરાબર? નિયમ કેવી રીતે યાદ રાખવાનો?
દાખલા તરીકે જેનો નિયમ લખવો હોય એને સામેની જે ખામીના ખૂણામાં એક વસ્તુને અચળ રાખવાની. દાખલા તરીકે તમારે બોયલનો નિયમ લખવો છે તો રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકનો નિયમ અચળ તાપમાને બરાબર અથવા નિયત તાપમાને આમાં સામેનો ખૂણો જોવાનો. સામેના ખૂણામાં શું આવશે? તાપમાન T અચળ આવશે. એટલે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ બરાબર નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ કયો નિયમ થઈ ગયો? બોયલનો નિયમ થઈ ગયો. એવી જ રીતે ચાર્લ્સનો નિયમ આપો તો ચાર્લ્સના નિયમની સામે શું સામેના ખૂણામાં શું આવશે? દબાણ અચળ આવશે. તો અચળ દબાણે નિશ્ચિત વાયુના જથ્થાનું કદ એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એવી જ રીતે ગેલ્યુસેકનો નિયમ લખો તો ગેલ્યુસેકની સામે શું આવશે? કદ નિશ્ચિત આવશે. તો અહીંયા લખવાનું કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો આવી રીતે એના નિયમો લખવાના. તો પહેલા આપણે જોઈએ રોબર્ટ બોયલનો નિયમ. બરાબર? પહેલા આવશે રોબર્ટ બોયલ. રોબર્ટ બોયલનો નિયમ એને બીજું કેવું હોય તો તમારે કોના વચ્ચેનો રોબર્ટ બોયલનો નિયમ છે? બરાબર, વ્યસ્ત પ્રમાણમાં છે. દબાણ અને કદ વચ્ચેનો સંબંધ શું હશે? દબાણ કદ સંબંધ. બરાબર, આ રીતે પણ પૂછાય. દબાણ કદ સંબંધ. રોબર્ટ બોયલનો નિયમ પૂછાય અથવા દબાણ કદ સંબંધ પૂછાય તો આ નિયમ લખવાનો. રોબર્ટ બોયલ છે બરાબર, બોયલમાં વ્યસ્ત આવશે પણ એના સામેનો ખૂણો કયો લેવાનો? T. એટલે તાપમાન કેવું હશે? અચળ. એનો નિયમ લખીએ આપણે. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અથવા નિશ્ચિત વાયુનો જથ્થો બરાબર, નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ શું આવશે? P એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તાપમાન P દબાણ P એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ એનો નિયમ થઈ ગયો બરાબર. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P કે એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. P ચલે છે 1/V. અહીંયા લખવાનું તમારે T એટલે તાપમાન અને N એટલે વાયુનો જથ્થો. બંને કેવા આવશે? અચળ. એટલે Tn અચળ. બરાબર, ચલે છે પ્રોપોર્શનલ ટુ કાઢી નાખો એટલે P બરાબર શું આવશે? K1 * 1/V. K1 એ શું આવશે? સપ્રમાણતાનો અચળાંક. માટે P બરાબર K1/V, જ્યાં K1 એ શું આવશે? સપ્રમાણતાનો અચળાંક. બરાબર, અચળાંક છે. એ કોની ઉપર આધાર રાખે? તો ચાર વસ્તુ ઉપર આધાર રાખે. K1 એ ચાર વસ્તુ ઉપર આધાર રાખે. એક તો તાપમાન T, નિશ્ચિત જથ્થાનો વાયુ બરાબર, આ બંને, ત્રીજું કદ અને ચોથું દબાણ. એમ ચાર વસ્તુ પર આધાર રાખે છે. હવે V ને અહીંયા લઈ જાઓ તો શું આવશે? PV * K1. બરાબર, આ તમારા PV * K1. અહીંયા તમે જુઓ તો દળ અને કદનો ગુણોત્તર કેવો હોય? અચળ હોય. દળ અને કદનો ગુણાકાર કેવો આવશે? અચળ આવશે. બરાબર, કેવી રીતે? તો દાખલા તરીકે દળ અને કદનો ગુણોત્તર કે દળ અને કદનો ગુણાકાર કેવો રહે છે? અચળ રહે છે. દળ અને કદનો ગુણાકાર અચળ રહે છે. કેવી રીતે? તો દાખલા તરીકે હું P1 એક્ઝામ્પલ આપું છું કે P1 = 1 bar લો. બરાબર, અને ત્યારે એનું કદ લઈએ. દાખલા તરીકે એનું કદ તમે લો V1 = 200 ml. પછી જ્યારે P2 = 2 બાર કરીશ દબાણ તો એનું કદ V2 = કેટલું થાય? 100 ml થાય. બરાબર, એક પાત્ર છે તો પાત્રની અંદર 1 બાર દબાણ કરીશ તો એનું કદ કેટલું થશે? 200 ml એ વખતે કદ. આ પાત્ર છે તો આ પાત્રની અંદર માની લો કે તમે દબાણ 1 બાર કર્યું ત્યારે એનું કદ કેટલું હશે? 200 ml હશે. એટલે V1 કેટલું હશે? 200 ml. પણ માની લો કે તમે આનું દબાણ વધારી દેશો તો કદ કેવું થઈ જાય? અડધું થઈ જાય. 200 ની જગ્યાએ કેટલું થઈ જશે? 100 થઈ જશે. બરાબર, જેમ દબાણ આપશો ઉપરથી દબાણ આપો એટલે કદ કેવું થઈ જાય? અડધું થઈ જાય. આ બંનેનો ગુણાકાર લો તમે P1 V1 તો 200 થશે, P2 V2
બંને એ કેવો થશે 200 જ થશે એટલે બંનેનો ગુણાકાર કેવો રહેશે અચળ રહેશે બરાબર હવે એના પછી આગળ દાખલા તરીકે P1 આપણે P1 એ શરૂઆતમાં જે કદ હતું એ કેટલું હતું દબાણ કેટલું હતું P1 હતું તે વખતે y નું કદ કેટલું હતું V1 હવે એનું કદ વિસ્તરીને એનું દબાણ P2 થાય છે તો y નું કદ કેટલું થશે V2 થશે વિસ્તરણ થઈને બરાબર તો એના માટે P1 V1 P2 V2 બરાબર અચળ બરાબર હવે આને આ રીતે લખી શકાય P1 P2 બરાબર V2 V1 બરાબર P1 ના છેદમાં P2 લઈ ગયા અને V2 ના છેદમાં શું આવી જશે V1 આવી જશે બરાબર એટલે આ રીતે એનું થાય એટલે જો તમે એટલું યાદ રાખજો દબાણ વધારશો તો કદ કેવું થઈ જાય અડધું થઈ જાય બરાબર તો આ તમારે સૂત્ર દાખલાની અંદર રાખવાનું આ સૂત્ર દાખલા માટે કામ લાગશે બરાબર આ બંને સૂત્ર દાખલા માટે કામ લાગશે હવે એનો આપણે ગ્રાફ ઉપરથી જોઈએ બોયલનો નિયમ આ સમજી ગયા હવે એનો ગ્રાફ જોઈએ આલેખમાં શું કહેવા માંગે છે તો દાખલા તરીકે આપણે ગ્રાફ કોનો દોરવાનો છે તો દબાણ વિરુદ્ધ V નું બરાબર અહીંયા દબાણ આવશે P શેમાં આવશે તો કે 12 માં અને અહીંયા આવશે કદ V શેમાં આવશે ડેસીમીટરનો ઘન તમને આ રીતનો ગ્રાફ એની અંદર આપેલા છે 200 કેલ્વિન તાપવાની 400 કેલ્વિન તાપવાની અને 600 કેલ્વિન તાપવાની હવે તમે ગ્રાફની અંદર જુઓ તો તમને ખબર છે કે રોબર્ટ બોયલનો નિયમ છે એટલે એમાં તાપમાન તો કેવું રહેશે અચળ છે તો પહેલા 200 કેલ્વિન તાપમાન અચળ રાખીને ગ્રાફ દોરેલો છે પછી 400 કેલ્વિન તાપમાને અને 600 કેલ્વિન તાપમાન તો જુદા જુદા અલગ અલગ અચળ તાપમાને તમને વક્ર જોવા મળે છે બરાબર તો ત્યાં k નું મૂલ્ય કેવું આવશે તો દરેક માટે k નું મૂલ્ય અલગ આવશે બરાબર આમાં k1 નું મૂલ્ય અલગ આમાં k1 નું મૂલ્ય અલગ અને આમાં k1 નું મૂલ્ય અલગ કારણ કે ત્રણેયમાં દળ કેવો થઈ જશે અલગ અલગ થઈ જશે હવે આ જે જુદા જુદા તાપમાને આ જે ગ્રાફ દોરવામાં આવે છે એને સમતાપી આલેખ પણ કહેવામાં આવે છે કારણ કે પહેલા 200 કેલ્વિન તાપમાન અચળ રાખીને જ ગ્રાફ દોરેલો છે P વિરુદ્ધ V નો પછી 400 કેલ્વિન તાપમાન અચળ રાખ્યું છે અને પછી 600 કેલ્વિન તાપમાન અચળ રાખીને P વિરુદ્ધ V નો ગ્રાફ ડ્રો કરેલો છે એટલે આને કયો ગ્રાફ તરીકે ઓળખવામાં આવે સમતાપી ગ્રાફ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર હવે આની અંદર તમે જો જેમ જેમ કદ ઘટાડતા જશે એમ દબાણ વધતું જશે બરાબર તમારે આ સૂત્ર આવ્યું કે P ચલે છે K/V બરાબર તો જેમ જેમ તમે કદ ઘટાડતા જશો તેમ દબાણ કેવું થતું જશે વધતું જશે હું અહીંયા કદ ઘટાડીશ બરાબર P ચલે છે 1/V છે તો દાખલા તરીકે અહીંયા હું કદ ઘટાડી દઈશ તો દબાણનું મૂલ્ય કેવું મળવાનું વધવાનું તે બરાબર એટલે જેમ જેમ હું આમ કદ ઘટાડીશ એમ દબાણનું મૂલ્ય વધતું જશે એટલે ગ્રાફ કઈ તરફ જશે ઉપરની તરફ જાય બરાબર હવે બીજી એક કહેવા માંગે છે કે દાખલા તરીકે બીજો એક આલેખ આપેલો છે તમને આ રીતે P વિરુદ્ધ V નો આ તમને P વિરુદ્ધ V નો આ ગ્રાફ છે હવે બીજો આપણે લઈએ P વિરુદ્ધ 1/V નો P અને 1/V એકબીજાના સપ્રમાણમાં હોય બરાબર તો એનો આલેખ દોરીએ તો તમને ખબર છે મેથ્સ ની અંદર ખબર છે કે P વિરુદ્ધ 1/V અથવા એકબીજાના સપ્રમાણમાં હોય તો એનો આલેખ કેવો મળે સીધી રેખા જ મળે તો તમને આ રીતે આપેલો છે આલેખ T1 T2 અને T3 T1 T2 અને T3 બરાબર એમાં તમને આ રીતે આપેલું છે T3 T2 T1 બરાબર હવે તમે અહીં જુઓ કે આ ત્રણેય રેખા P વિરુદ્ધ 1/V નો આલેખ એ આલેખ તમને સીધી રેખા જ મળે છે અહીંયા તમે P ના મૂલ્ય લીધેલા છે ને અહીંયા 1/V ના મૂલ્ય લીધેલા છે બરાબર આની જેમ નથી કર્યું P અને V નો વિરુદ્ધ આલેખ નહીં દોર્યો બંને એકબીજાના સપ્રમાણમાં છે તો બંને એકબીજાના સપ્રમાણમાં હોય તેમાં તાપમાનનો આલેખ કેવી રહેશે સીધી રેખા મળશે આ બે ત્રણનું અચળ તાપમાન રાખીને પછી T2 માટે અને T3 માટે એને ત્રણ માટે આપણે લીધેલા છે બરાબર હવે આગળ બીજું વાત કરીએ તો આમાં જેમ જેમ ઊંચું દબાણ થતું જશે બરાબર એમ એને રોબર્ટ બોયલના નિયમમાં શું થશે એ ગ્રાફની અંદર વિચલન જોવા મળશે એટલે ઊંચા દબાણે આલેખ સીધી રેખા મળતી નથી જેમ જેમ દબાણ ઊંચા દબાણે હોય તો આલેખમાં સીધી રેખા મળતી નથી બરાબર આ દબાણ જેમ જેમ વધારતા જઈશું
તો આલેખમાં સીધી રેખા મળતી નથી, તો ત્યાં વિચલન જોવા મળે છે. અને એ સમયે એવું કીધું રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કરીને કે ઊંચા દબાણે વાયુ હોય તમને ઘટ અવસ્થામાં જોવા મળશે. બરાબર, એટલે ઊંચા દબાણે વાયુ તમને કઈ અવસ્થામાં જોવા મળે? ઘટ અવસ્થામાં જોવા મળે. બરાબર. અને બીજું કે દબાણ હોય તો કદ અડધું કરીએ તો દબાણ કેવું થશે? બમણું થાય છે. દબાણ અડધું કરીએ તો કદ કેવું થઈ જશે? એનું બમણું થઈ જશે. બરાબર. તો આ બીજો આલેખ, બરાબર, આ પહેલો આલેખ અને આ બીજો આલેખ. હવે એના ઘનતાના સંદર્ભમાં જોઈએ તો ઘનતાના સંદર્ભમાં ઘનતા તમને ખબર છે કે D બરાબર શું આવશે? તો દળ ભાગાકારમાં કદ એટલે m/v. બરાબર. હવે m/v તો v એમને એમ v કોના ઉપરથી? v ઉપર દાખલા તરીકે તમને આ રીતે સૂત્ર છે p બરાબર શું આવશે? k/v. માટે v ને કરતા બનાવ તો v બરાબર શું આવે? k/p થાય. તો આ કિંમત આની અંદર આપણે મૂકીએ v ની જગ્યાએ તો k1 અને p ક્યાં જશે? અહીંયા ઉપર. હવે m અને k1 બંને કેવા છે? અચળાંક છે. તો આની જગ્યાએ દાખલા તરીકે હું મૂકી દઉં k'(p). બરાબર. આ અચળાંક કાઢી નાખું તો d ચલે છે p. બરાબર. તો આના પરથી આપણે ઘનતાના સંદર્ભમાં આપણે નિયમ આપીએ, રોબર્ટ બોયલનો નિયમ પૂછાય તો રોબર્ટ બોયલનો નિયમ પૂછો તો લખવાનું અચળ તાપમાને નિશ્ચિત વાયુનો જથ્થો એ તેની નિશ્ચિત વાયુના જથ્થાનું દબાણ P એ ઘનતાના શું હોય? સપ્રમાણમાં હોય છે. તો આ ઘનતાના આધારે પણ આ રોબર્ટ બોયલનો નિયમ આપી શકાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો તમારો જે રોબર્ટ બોયલનો નિયમ હતો, બરાબર, એ રોબર્ટ બોયલનો નિયમ બે ગ્રાફના આધારે, બરાબર, અહીંયા પૂરો થઈ ગયો. હવે એના પછી આગળ આપણે બીજો નિયમ જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા રોબર્ટ બોયલના નિયમ પછી એક તમને ઉદાહરણ આપેલું છે ક્વેશ્ચન નંબર 5.1 કે એક બલૂનમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલો છે. હાઇડ્રોજન વાયુ એક ફુગાની અંદર ભરવામાં આવ્યો છે. જો 0.12 દબાણ એનું વધારે તો ફાટી જાય. એટલે તમે કોઈ ઓરડાના તાપમાને તમને ફુગાની અંદર હાઇડ્રોજન વાયુ ભરવામાં આવ્યો પણ એનું દબાણ જો 0.2 દબાણ થાય ત્યારે શું થઈ જાય છે? ફાટી જાય છે. જો 1 bar દબાણે એનું વાયુનું કદ 2.27 મીટર કદ ધરાવે છે તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય? એટલે આપણે એનું કદ શોધવાનું છે કે ક્યાં સુધી તમે બલૂનની અંદર એનું કદ ક્યાં સુધી તમે ભરી શકો. બરાબર. તો પહેલા તમને 1 bar દબાણ એટલે શરૂઆતનું P1 કેટલું આપેલું છે? 1 bar. તો એ સામે એનું કદ કેટલું આપેલું છે? V1 બરાબર 2.27 લિટર. હવે તમારે એનું દબાણ વધારવાનું છે. કેટલું દબાણ? V2 બરાબર કેટલું બરાબર? 0.2 bar. તો એ વખતે ફાટી જશે તો એ વખતે એનું કદ કેટલું હશે? એટલે V2 બરાબર તમારે શોધવાનું છે. તો તમને ખબર છે કે બોયલના નિયમ પ્રમાણે શું થાય? બોયલના નિયમ પ્રમાણે P1 V1 બરાબર શું આવશે? P2 V2. બરાબર. બોયલના નિયમ પ્રમાણે P1 કેટલા છે? 1. એ વખતે કદ કેટલું છે? 2.27 લિટર. P2 કેટલા છે? 0.2. તો એ વખતે V2 તમારે શોધવાના છે. બરાબર. માટે V2 બરાબર કેટલા થાય? તો 1 * 2.27 એમના એમ અને 0.2 ભાગાકારમાં જશે. આ બંનેનો ગુણાકાર કરીને ભાગાકાર કરો તો 11.35 લિટર આવશે. બરાબર. એટલે જો 11.35 લિટર આટલું કદ હોય આનાથી આટલા કદ સુધી જો 0.2 bar દબાણ વધે તો ફાટી જાય. તો એ વખતે એનું કદ કેટલું છે? 11.35 લિટર છે. એટલે 11.35 લિટરથી ઓછું કદ તમારે ભરવું પડે. બરાબર. બલૂનના અંદર નહીં. તમારે અહીં રાખવાનું કે અહીંયા બલૂનનું કદ 11.35 લિટરથી ઓછું રાખવું પડે. બરાબર. બલૂનનું કદ 11.35 લિટરથી